ડાંગથી ગાંધીનગર જતી સ્લીપર એસટી બસમાં એક મુસાફરને લઈને થયેલો વિવાદ બારડોલી સુધી પહોંચ્યો. બુકિંગ વગર મુસાફરી કરી રહેલા મુસાફરને રિઝર્વ સીટ છોડવા કહેતા બસના ચાલક અને મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલો એટલો ગરમાયો કે બસને સીધી પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી. શું હતો સમગ્ર મામલો? જોઈએ આ રિપોર્ટમાં. આહવાથી ગાંધીનગર સ્લીપર એસટી બસમાં બુકિંગ વગર મુસાફરી કરી રહેલા એક મુસાફરને લઈને વિવાદ સર્જાયો હતો. બસના ચાલકે મુસાફરને રિઝર્વ સીટ ખાલી કરીને નીચે બેસવા જણાવ્યો હતો. જોકે આ બાબતે મુસાફર અને ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ વધતા બસને બારડોલી ખાતે રોકવામાં આવી હતી. સ્થિતિ વધુ બગડે નહીં તે માટે બસના ચાલકે પોલીસની મદદ માંગી હતી. ત્યારબાદ મુસાફરોથી ભરેલી બસને બારડોલી લિનિયર ડેપોથી સીધી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં ચાલક અને મુસાફર બંનેએ એકબીજા સામે મૌખિક તેમજ લેખિત ફરિયાદ રજૂ કરી હતી. આ સમગ્ર ઘટનાને કારણે બસ લગભગ 1 થી 1.5 કલાક સુધી અટવાઈ રહી હતી, જેના કારણે અન્ય મુસાફરોને પણ ભારે હાલાકી અને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. અંતે પોલીસની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. સમાધાન થતાં કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારબાદ બસ પોતાના નિર્ધારિત રૂટ મુજબ ગાંધીનગર તરફ રવાના થઈ હતી. પ્રીત પટેલ, GM ન્યૂઝ, બારડોલી.